અમૃતમ તુ વિદ્યા, નિરંજન સ્કૂલ, સ્ટાન્ડર્ડ 11th કોમર્સ, સબ્જેક્ટ અકાઉન્ટ, પાર્ટ 1, ચેપ્ટર નંબર 6, પેટા નોંધો એટલે કે સબસિડરી બુક્સ. વિદ્યાર્થી મિત્રો, લેક્ચરની શરૂઆત પ્રાર્થનાથી કરીએ. ઓ ગોડ, ગાઈડ મી, પ્રોટેક્ટ મી, illumine the lamp of my heart and make me a brilliant star. Thou art the mighty and powerful. हे ईश्वर, मेरा मार्गदर्शन कर, मेरी रक्षा कर, मेरे हृदय दीप को प्रदीप्त कर दे और मुझे एक दैदीप्यमान सितारा बना दे. तू शक्तिशाली तथा बलशाली है. विद्यार्थी मित्रों, જોઈએ Niranjan School and Manoj sir presents a unique way to learn account. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 11th કોમર્સ, સબ્જેક્ટ એલિમેન્ટ્સ ઓફ એકાઉન્ટ એટલે કે નામાના મૂળ તત્વો, જેમનો વિષય કોડ છે 154. ચેપ્ટર નંબર 6, લેક્ચર નંબર 6, ક્રિએટેડ બાય પરમાર મનોજ. ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 6, પેટા નોંધો એટલે કે સબસિડરી બુક્સ, એમાં આજે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 6 વિદ્યાર્થી મિત્રો આપણે આવ્યા છીએ. આપણે ખરીદ નોંધ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. હવે વેચાણ નોંધ કમ્પ્લીટ કરવાની છે, જેમનું બીજું નામ છે ઉધાર નોંધ. તો વેચાણ નોંધ કે ઉધાર નોંધ સમજાવો. બરાબર, ખરીદ નોંધ કે જમા નોંધ આપણે જોઈ ગયા છીએ. બરાબર, એને પરચેસ બુક કહેવાય, અને સેલ્સ બુક કહેશું. તો વેચાણ નોંધ કે ઉધાર નોંધ સમજાવો. હવે એના દાખલા આપણે લેશું. પહેલાં એની થિયરી તમારે લખવાની છે. પેજ નંબર 133 ઉપર વિદ્યાર્થી મિત્રો આનો આન્સર આપેલો છે, એ તમારે એમાંથી લખવાનો છે. વિડીયો લેક્ચરમાંથી લખશો તો પણ ચાલશે, મેં એમાંથી જ આ લીધેલું છે. તો જોઈએ વેચાણ નોંધ અથવા ઉધાર નોંધ કોને કહેવાય. સેલ્સ બુક, એમાં લખ્યું છે કે જે પેટા નોંધમાં માલના ઉધાર વેચાણના વ્યવહારોની નોંધ કરવામાં આવે છે તેને વેચાણ નોંધ કહે છે. ફરીથી, જે પેટા નોંધમાં માલના ઉધાર વેચાણના વ્યવહારોની નોંધ કરવામાં આવે છે તેને વેચાણ નોંધ કહે છે. વેપારી જે વસ્તુનો ખરીદ વેચાણનો ધંધો કરતો હોય તે વસ્તુના એટલે કે માલની ઉધાર વેચાણની નોંધ વેચાણ નોંધમાં કરે છે. બરોબર, આપણે વેપારી છીએ એમ સમજી લઈએ. તો આપણે જે વસ્તુના ખરીદ વેચાણનો ધંધો કરતા હોય, સપોઝ આપણે કાપડના વેપારી છીએ, તો કાપડનો વેચાણનો ધંધો આપણે કરતા હોય ત્યારે કાપડ એ આપણા માટે વસ્તુ થઈ ગઈ, માલ થઈ ગયો. તો એ માલની ઉધાર વેચાણની નોંધ, યાદ રાખો કયા વેચાણ? ઉધાર વેચાણ. જો ખરીદી રોકડેથી વેચાણ કર્યું હોય એની નોંધ નહીં, ઉધાર વેચાણની નોંધ વેચાણ નોંધમાં કરે છે. એટલે ફક્ત ઉધાર વેચાણ જ આમાં નોંધાય છે. રોકડ વેચાણ હશે તો એ રોકડ મેળમાં નોંધાશે. બરાબર, આમાં નહીં. આગળ જોઈએ, જો લખ્યું જ છે. એટલે આ નિયમો ખાસ યાદ રાખજો વેચાણ નોંધના થિયરી, કારણ કે દાખલામાં જેમ આપણે ખરીદ નોંધમાં જોઈ ગયા હતા એ જ રીતના વેચાણ નોંધમાં પણ એ જ રૂલ્સ લાગુ પડે છે. ક્યાં ક્યાં ચાલો જોઈએ. રોકડ વેચાણના વ્યવહારો કે મિલકતના રોકડ વેચાણના વ્યવહારો વેચાણ નોંધમાં નોંધવામાં આવતા નથી. ફરીથી વિદ્યાર્થી મિત્રો, રોકડ વેચાણના વ્યવહાર, જો માલનું રોકડેથી વેચાણ કરેલું હોય તો એ આ વેચાણ નોંધમાં નોંધાતા નથી. પછી મિલકતના રોકડ વેચાણના વ્યવહાર, કોઈ મિલકત છે એ તમે રોકડેથી વેચી હોય, ફર્નિચર વેચ્યું, દાખલા તરીકે યંત્ર વેચ્યું, તો આ મિલકતના રોકડ વેચાણના જે કાંઈ વ્યવહારો છે એ વેચાણ નોંધમાં નોંધવામાં આવતા નથી. આવા વ્યવહારો રોકડ મેળમાં નોંધાય છે, જે આના પછીનું ચેપ્ટર આવશે એમાં ચર્ચા કરશું. તો આવા વ્યવહારો રોકડ મેળમાં નોંધાય છે.
વેચાણ નોંધમાં માલના ઉધાર વેચાણની ચોખ્ખી રકમ નોંધવામાં આવે છે. વેચાણ નોંધમાં તો કે માલના ઉધાર વેચાણની ચોખ્ખી રકમ છે એ જ નોંધવામાં આવે છે. તો માલના ઉધાર વેચાણની ચોખ્ખી રકમ એ જ અહીંયા નોંધવામાં આવશે. ચોખ્ખી રકમ બરાબર માલના ઉધાર વેચાણની કુલ રકમ બાદ કરી દેવાનો વેપારી વટાવ. ફરીથી વેચાણની ચોખ્ખી રકમ એટલે શું સમજવાનું? તો કે માલના ઉધાર વેચાણની કુલ રકમ, ઉધાર વેચાણની કુલ રકમ એમાંથી બાદ કરી દેશું વેપારી વટાવ જો હોય તો. કારણ કે વેપારી વટાવ ચોપડે નોંધાતો નથી. એ આપણે ખરીદમાં પણ જોઈ ગયા હતા, ખરીદ નોંધમાં કે વેપારી વટાવ હોય તો એ સીધો બાદ કરી દેવાનો રહેશે. તો વેપારી વટાવ ચોપડે નોંધાતો નથી. ખરીદ નોંધની જેમ વેચાણ નોંધ જુદા જુદા પ્રકારે રાખી શકાય છે. જેમ આપણે જોઈ ગયા ખરીદ નોંધના પ્રકાર છે, એમ વેચાણ નોંધના પ્રકાર છે, જેમાં મુખ્યત્વે બે પ્રકારનો સમાવેશ થાય છે. તો વેચાણ નોંધમાં મુખ્યત્વે બે પ્રકારનો સમાવેશ છે થાય છે. વેચાણ નોંધમાં કઈ કઈ? તો ચાર્ટ દ્વારા રજૂઆત જોઈ લઈએ. વેચાણ નોંધ એના બે પ્રકાર, સાદી વેચાણ નોંધ અને ખાનાવાળી વેચાણ નોંધ. ખાનાવાળી વેચાણ નોંધના બે પ્રકાર છે. માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી વેચાણ નોંધ અને માલ અને ખર્ચના ખાનાવાળી વેચાણ નોંધ. આપણા સિલેબસમાં માત્ર સાદી વેચાણ નોંધ જ છે. કોવિડ-19ને કારણે આ ખાનાવાળી વેચાણ નોંધ આ વર્ષે એટલે કે 2020-21માં કાઢી નાખી છે. એટલે ખાનાવાળી વેચાણ નોંધ આપણે કરશું નહીં. પણ હા, નામ યાદ રાખવા પડે. કારણ કે થિયરી આ પૂછાય તો તમારે આ ચાર્ટ દોરવો પડે અને આ બધું જ લખવું પડે. ખાલી આના દાખલા નહીં આવે. ખાનાવાળી વેચાણ નોંધના માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી વેચાણ નોંધ અને માલ અને ખર્ચના ખાનાવાળી વેચાણ નોંધ એના દાખલા જે છે એ આ વખતે પરીક્ષામાં પૂછાશે નહીં. ચાલો આગળ જોઈએ. ઉપર દર્શાવ્યા પ્રમાણે વેચાણ નોંધના મુખ્ય બે પ્રકાર છે. એક છે સાદી વેચાણ નોંધ અને બીજું ખાનાવાળી વેચાણ નોંધ. ખાનાવાળી વેચાણ નોંધના પણ બે પ્રકાર પાડવામાં આવે છે. એમાં નંબર 1 લખ્યું માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી વેચાણ નોંધ અને નંબર 2 માલ અને ખર્ચના ખાનાવાળી વેચાણ નોંધ. બરોબર? તો આ ખાનાવાળી વેચાણ નોંધના બે પ્રકાર અહીંયા પાડી શકાય છે. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે ક્વેશ્ચન નંબર 7. આપણા સિલેબસમાં સાદી ખરીદ નોંધ ને સાદી વેચાણ નોંધ બે જ છે. તો ક્વેશ્ચન નંબર 7 આપણો આવો બનશે. સાદી વેચાણ નોંધનો નમૂનો લખી વિગતે સમજાવો. પેજ નંબર 134 ઉપર વિદ્યાર્થી મિત્રો એની ડિટેલ્સ છે એ તમારે લખવાની રહેશે. તો સાદી વેચાણ નોંધ જોઈએ. સિમ્પલ સેલ્સ બુક. બરાબર? સિમ્પલ સેલ્સ બુક તો સાદી વેચાણ નોંધ. ચાલો જોઈએ. સાદી વેચાણ નોંધ કોને કહેવાય? તો સિમ્પલ સેલ્સ બુક્સ. એમાં લખ્યું છે જ્યારે વેપારી એક જ પ્રકારના માલનું વેચાણ કરતો હોય ત્યારે સામાન્ય રીતે તેના દ્વારા સાદી વેચાણ નોંધ રાખવામાં આવે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, જ્યારે વેપારી એક જ પ્રકારના માલનું વેચાણ કરતો હોય, દાખલા તરીકે કાપડનો વેપારી તો એ કાપડ જ વેચતો હોય, એમ બીજું કંઈ નહીં. બરાબર? એક જ પ્રકારનો માલ વેચતો હોય, સેમ જ, એમાં પછી કોઈ વેરાયટી ન હોય જ. ફર્નિચર વેચતો હોય તો ફર્નિચરમાં ધારો કે માત્ર ખુરશી વેચતા હોય, ટેબલ વેચતા હોય તો એ જ જાજુ વેચતા હોય. બરાબર? ભાઈ કબાટે વેચશું, અન્ય ડ્રેસિંગ ટેબલ ને એ પણ વેચશું. બરાબર? ડાઇનિંગ ટેબલ, ડ્રેસિંગ મશીન આ બધું વેચશું. તો એ અલગ અલગ માલ થયા. તો ખાનાવાળી વેચાણ નોંધ રાખવી પડે. અહીંયા એક જ પ્રકારનો માલ વેચતો હોય ત્યારે સાદી વેચાણ નોંધ રાખવામાં આવે છે. એટલે લખ્યું કે જ્યારે વેપારી એક જ પ્રકારના માલનું વેચાણ કરતો હોય ત્યારે સામાન્ય રીતે તેના દ્વારા સાદી વેચાણ નોંધ રાખવામાં આવે છે. જો એક કરતાં વધારે પ્રકારના માલનું વેચાણ કરવામાં
આવતું હોય તો દરેક પ્રકારના માલ માટે જુદો વેચાણ નોંધનો ચોપડો રાખી શકાય. તો દરેક પ્રકારના માલ માટે જુદો જ વેચાણ નોંધનો ચોપડો છે એ રાખી શકાય છે, રાખવામાં આવે છે. પરંતુ સામાન્ય રીતે જ્યારે એક કરતાં વધારે પ્રકારનો માલ વેચવામાં આવતો હોય ત્યારે માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી વેચાણ નોંધ રાખવામાં આવે છે. તો માલના પ્રકાર પ્રમાણેની જે ખાનાવાળી વેચાણ નોંધ છે વિદ્યાર્થી મિત્રો એ રાખવામાં આવે છે એમ આપણે કહી શકીએ છીએ. બરાબર, તો આને કહેશું સાદી વેચાણ નોંધ. આગળ જોઈએ સાદી વેચાણ નોંધનો નમૂનો. તો એમાં ઉપર લખવાનું શ્રી ખાલી જગ્યાની વેચાણ નોંધ. આપણને નામ આપ્યું જ હશે તો એનું નામ લખવાનું, રકમમાં જે આપ્યું હોય એની વેચાણ નોંધ. તારીખ, ગ્રાહકનું નામ. હવે જો વેચાણ નોંધ છે એટલે ગ્રાહકનું નામ. ખરીદ નોંધ હતી તો એમાં આપણે શું લખતા હતા? વેપારીનું નામ. કારણ કે આપણે ખરીદી કરતા હતા એટલે જે વેપારી પાસેથી ખરીદીએ એનું નામ લખવાનું. અહીંયા આપણે વેચાણ કરીએ છીએ એટલે ઉધાર વેચાણ આપણે કરીએ એ સામેની વ્યક્તિ આપણો ગ્રાહક થયો કહેવાય, એટલે ગ્રાહકનું નામ એવું લખવાનું. તો તારીખ, ગ્રાહકનું નામ. પછી ઓમાં આવક ભરતિયા નંબર એવું લખતા હતા, આમાં જાવક ભ ન એટલે ભરતિયા નંબર લખવાના. બરાબર, પછી ખાપા નંબર એટલે ખાપા તો હોય જ, એમાં કાંઈ આવશે નહીં, આપને ખબર છે. રકમ, રકમનું ખાનું છેલ્લે. અને નીચે લખી નાખશું કુલ ઉધાર વેચાણ, ખાલી કુલ નહીં, કુલ ઉધાર વેચાણ એવું લખવાનું છેલ્લે આન્સરની અંદર. અને જવાબની નીચે 2 લાઈન કરી નાખવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આની સમજૂતી આપણી મેળવી લઈએ 5 ખાનાની, કે આમાં કઈ રીતના નોંધ લખાય છે. નંબર 1 છે તારીખ, ડેટ. તો તારીખ છે એ કઈ રીતના લખાય એમાં લખ્યું છે કે ઉપર દર્શાવેલ નમૂનામાં પ્રથમ ખાનું તારીખનું છે. ઉપર દર્શાવેલ જે કંઈ નમૂનો છે એ નમૂનાની અંદર પ્રથમ ખાનું શેનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે તારીખનું છે એમ કહેવાય. જેમાં જે તારીખે માલનું ઉધાર વેચાણ કરવામાં આવ્યું હોય તે તારીખ નોંધવામાં આવે છે. ફરીથી, ઉપર દર્શાવેલ નમૂનામાં પ્રથમ ખાનું તારીખનું છે, જેમાં તો કે જે તારીખે માલનું ઉધાર વેચાણ કરવામાં આવ્યું હોય તે તારીખ નોંધવામાં આવે છે. તારીખ પણ આપને ખબર છે, પહેલાં વર્ષ લખાય, પછી માસ એટલે કે મહિનો લખાય, ત્યાર પછી તારીખ લખવામાં આવે છે. તો આ રીતના તારીખ નોંધવામાં આવે છે. ત્યાર પછી નંબર 2 છે ગ્રાહકનું નામ, નેમ ઓફ કસ્ટમર. બરાબર, આ ખાનામાં શું લખાય છે? તો લખ્યું જુઓ કે આ ખાનામાં જે વ્યક્તિને માલનું ઉધાર વેચાણ કર્યું હોય તેનું નામ લખવામાં આવે છે તથા વેચેલ માલ અંગેની વિગત દર્શાવવામાં આવે છે. તો આ ખાનામાં જે વ્યક્તિને માલનું ઉધાર વેચાણ કર્યું હોય, બરાબર, ખાસ યાદ રાખજો, ઉધાર વેચાણની જ આમાં નોંધ થશે. એટલે જે વ્યક્તિને અથવા પેઢીને માલનું ઉધાર વેચાણ કર્યું હોય એનું નામ આ ગ્રાહકના નામમાં લખવામાં આવે છે તથા વેચેલ માલ અંગેની વિગત પણ દર્શાવવામાં આવે છે કે ભાઈ માલ કઈ રીતના વેચ્યો છે તો એની ટૂંકી વિગત એ પણ અહીંયા દર્શાવવામાં આવે છે. ત્યાર પછી ત્રીજું છે જાવક ભરતિયા નંબર, જેને કહીએ આઉટવર્ડ ઇનવોઇસ નંબર. તો આઉટવર્ડ ઇનવોઇસ નંબર તરીકે ઓળખાય છે જાવક ભરતિયા નંબર. આ ખાનામાં ગ્રાહકને જે ભરતિયું મોકલાયું મીન્સ બિલ મોકલ્યું હોય તેનો નંબર છે એ નોંધવામાં આવે છે. જ્યારે માલનું વેચાણ કરવામાં આવે ત્યારે તેનું ભરતિયું કે બિલ બનાવવામાં આવે છે. જ્યારે માલનું વેચાણ કરવામાં આવશે ત્યારે એનું ભરતિયું અથવા તો બિલ છે એ બનાવવામાં આવે છે. આ ભરતિયા નંબરને જાવક ભરતિયા નંબર કહેવાય છે. ફરીથી, જ્યારે માલનું વેચાણ કરવામાં આવે ત્યારે તેનું ભરતિયું કે બિલ બનાવવામાં આવે છે અને આ ભરતિયા નંબરને શું કહેવાય? જાવક ભરતિયા નંબર કહેવાય છે. ઘણીવાર જાવક રજિસ્ટરમાં તેની નોંધ કરવામાં આવે છે.
ઘણી વખત જોઈએ તો જાવક રજિસ્ટર જે છે મેન્ટેન કરેલું હોય એ જાવક રજિસ્ટરમાં એની નોંધ છે એ કરવામાં આવે છે અને તેનો જે નંબર આવે તે જાવક ભરતિયા નંબર તરીકે દર્શાવવામાં આવે છે. એનો જે નંબર આવશે એ નંબરને જાવક ભરતિયા નંબર તરીકે દર્શાવવામાં આવે છે. તો આને કહેશું જાવક ભરતિયા નંબર, આઉટવર્ડ ઇનવોઇસ નંબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવશે ખાતાવહી પાના નંબર, ખાપા નંબર, લેઝર ફોલિયો નંબર. તો એમાં શું લખશું? તો એમાં લખ્યું જુઓ કે આ ખાનામાં જે વ્યક્તિને માલનું ઉધાર વેચાણ કર્યું હોય તેનું ખાતું ખાતાવહીમાં જે પાને હોય તે પાનાનો નંબર લખવામાં આવે છે. ફરીથી, આ ખાનામાં જે વ્યક્તિને માલનું ઉધાર વેચાણ કર્યું હોય, જે વ્યક્તિને આપણે માલનું ઉધાર વેચાણ કર્યું હશે તેનું ખાતું ખાતાવહીની અંદર જે પાને હોય તે પાનાનો નંબર છે એ લખવામાં આવશે. તો એને કહેશું લેઝર ફોલિયો નંબર. આ ખાતાવહીનું ચેપ્ટર હવે પછી આવે છે, બરાબર? એટલે અત્યારે તો આપણે ખાપામાં કાંઈ લખવાનું આવશે નહીં, ડેસ જ આવશે. અને છેલ્લું ખાનું છે રકમ, એમાઉન્ટ. એમાં લખ્યું કે આ ખાનામાં ઉધાર વેચાણની કુલ રકમમાંથી વેપારી વટાવ બાદ કર્યા બાદની ચોખ્ખી રકમ દર્શાવવામાં આવે છે. રકમના ખાનામાં તો કે ઉધાર વેચાણની કુલ રકમમાંથી, જે ઉધાર વેચાણ કર્યું છે એની કુલ રકમમાંથી વેપારી વટાવ બાદ કર્યા પછીની, તો વેપારી વટાવ બાદ કર્યા પછી એટલે કે બાદની ચોખ્ખી રકમ દર્શાવવામાં આવે છે. વેપારી વટાવની નોંધ થતી નથી, આપને ખબર જ છે. એટલે જો આગળ લખ્યું જ છે. પછી કાઉન્સમાં જેમ ખરીદ નોંધમાં નહોતું થતું એમ આમાંય ખર્ચાની નોંધ નહીં થાય. એટલે જો લખ્યું છે ઉપરાંત ગ્રાહક વતી ચૂકવેલ ખર્ચાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે જેની રોકડ મેળમાં નોંધ થાય છે. ક્યાં નોંધ થશે? રોકડ મેળમાં નોંધ થાય છે. અહીંયા તો ફક્ત આપણે માલના ઉધાર વેચાણની જ નોંધ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ બંને પ્રશ્ન 6 અને 7 તમારી ફેરબુકમાં વ્યવસ્થિત રીતે લખી લેવાના છે. ખાસ નિયમ પાકા કરી લેવાના છે. આના 3 નિયમ ફરીથી કહી દઉં. નંબર 1, વેચાણ નોંધમાં ફક્ત ઉધાર માલના વેચાણની જ નોંધ થાય છે, રોકડ વેચાણની નહીં. નંબર 2, મિલકતના વ્યવહારોની નોંધ કરવામાં આવતી નથી. અને નંબર 3, જો અડધો માલ ઉધાર ને અડધો રોકડેથી વેચેલો હોય તો આખો વ્યવહાર ઉધાર ગણીને જ વેચાણ નોંધમાં નોંધવામાં આવશે. બરોબર? આ 3 નિયમ ખાસ તમારે યાદ રાખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.